આજે સમગ્ર વિશ્વ 10મા યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામ પાસે આવેલા નારાયણ સરોવર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ ઉચ્ચ અધિકારીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ ગ્રામજનોએ સાથે મળીને યોગા કર્યા હતા। સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાંસદ નારાયણ સરોવર ખાતે યોજાયો હતો। આ ઉપરાંત વ્યાસેશ્વર મહાદેવ દેના, ભીમનાથ મહાદેવ સાવલી, MK હાઈસ્કૂલ, દેસર તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા, લકુલેશ વિદ્યાલય કહરવણ, ગજાનંદ આશ્રમ માલસર અને નારેશ્વર મંદિર લીલોડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા। ચાંસદ નારાયણ સરોવર ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈને યોગાભ્યાસમાં જોડાયા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો।